હળવદ તાલુકાના સાપકડા ગામની સીમમાં રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડ ત્રાટકી છે અને એક હિટાચી, એક ડમ્પર સહિત કુલ 1,30,00,000નો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદના સાપકડા ગામની સીમમાં મોરમનું ગેરકાયદેસર ખનન થતું હતું અને તે દરમિયાન ફ્લાઇંગ સ્ક્વોડ રાજકોટ દ્વારા દરોડો પાડીને 70 લાખનું હિટાચી મશીન અને 60 લાખનું ડમ્પર કબજે કર્યું હતું। ખાણ ખનીજ વિભાગે દરોડો પાડ્યો ત્યારે હિટાચી ડ્રાઈવર પંકજ મહેશભાઈ અને ડમ્પર ડ્રાઈવર પારસ પચાણભાઈની પૂછપરછ કરતા ડમ્પર અને હિટાચીના માલિક સુનિલ પોરડિયા હોવાનું સામે આવ્યું હતું। હાલ તો ખાણ ખનીજ વિભાગે ડમ્પર નંબર GJ36X0051 અને હિટાચી કબજે કરી હળવદ પોલીસ હવાલે કર્યું છે। તો સાથે જ રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડના અધિકારીઓ દ્વારા કેટલા સમયથી આ ખનન થતું હતું અને તેની જગ્યા માપી અને આગળની તપાસ માટે કાર્યવાહી પણ હાથ ધરી છે। પરંતુ મોરબી ખાણ ખનીજ વિભાગ જે પ્રકારે હળવદમાં આવી અને માત્ર ચા પાણી નાસ્તો કરી અને જતા હોય અને ત્યારે રાજકોટ ખાણ ખનીજ વિભાગની ટીમ છેક હળવદના સાપકડા ગામે ત્રાટકી હિટાચી મશીન અને ડમ્પર ઝડપી લીધું છે, ત્યારે ક્યાંક ને ક્યાંક મોરબી ખાણ ખનીજ વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં છે। હાલ તો રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા 70 લાખનું હિટાચી મશીન અને 60 લાખનું ડમ્પર કબજે કર્યું છે। ડમ્પર નંબર છે GJ36X0051 અને એક હિટાચી, કુલ 1,30,00,000નો મુદ્દામાલ કબજે કરી હળવદ પોલીસ મથકે લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે।